જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ખજૂર ડ્રાયફ્રૂટ લડ્ડુ. એના માટે મેં 500 ગ્રામ ખજૂર લીધી છે સોફ્ટવાળી, 150 ગ્રામ ડ્રાયફ્રૂટ લીધા છે મિક્સ, કાજુ, બદામ, પિસ્તા, અખરોટ અને મગજતરીના બી, અડધી વાટકી કોપરાનું છીણ લીધું છે અને ઘી લીધું છે અને ખસખસ લીધી છે. 2 ચમચી ઘી એડ કરીશું અને ડ્રાયફ્રૂટને શેકી લઈશું. હવે આપણું ડ્રાયફ્રૂટ શેકાઈ ગયું છે. એમાં આપણે અડધી વાટકી કોપરાનું છીણ એડ કરીશું, એ પણ શેકી લઈશું. હવે આપણે આને કાઢી લઈશું એક બાઉલમાં. હવે આમાં બીજી 2 ચમચી ઘી એડ કરીશું અને ખજૂરને શેકી લઈશું. 500 ગ્રામ ખજૂર છે. હવે આમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. હવે આ ઠંડુ થાય એટલે આપણે એના બોલ્સ વાળી લઈશું. હવે આપણે આના બોલ્સ વાળી લઈશું અને આ જે ડ્રાયફ્રૂટની કતરણ થોડી અને ખસખસ મિક્સ કરીને રાખી છે 2 ચમચી, એમાં એકવાર ફેરવી લઈશું.